જય માતાજી મિત્રો, જો આપણે રાતના વાગી ગયા 10:30 અને આપણે ગોલા ખાવાની ઈચ્છા થઈ તો આપણે બહાર નીકળી ગયા. અને આપણે ચિત્તલમાં તો ગોલા ખાવાનું એટલે કે વિચારવાનું જ નહીં, આપણે પ્રદીપમાં જ પગી જવાનું. કારણ કે પ્રદીપ વાળા ગોલા એવા બનાવે ને કે આમ ચિત્તલના તો નહીં પણ આજુબાજુના રેકડિયા, રાંટિયા, ભીલડી, મોણપુર બધા વાળા ગોલા ખાવા આવતા છે. કેમ કે એના ગોલા છે, એમ આપણી સામે આમ તેમ હોય ને તો જો આ છૂટો ઘા કરી દીધું ગોલ. આપણી સામે આમ તેમ હોય ને એટલે તોડી જ નાખે ગોલો. અને ગોલા દેવામાં પણ કાંઈ કંજૂસ છે નહીં. આમ બધા ગોલા બનાવે તો ગોલો આપણે આમ ભરે, આમ આગળ આગળથી આપણે ભરીને દઈ દે એટલે દબાઈ દે એટલે આપણે એમ લાગે ગોલો ભરેલો. પણ આ તો આમ દબાઈને ગોલા દે આપણે સામે જોઈને. આમ ગોલા બનાવવાની સ્ટાઇલ જોવો તમે ખાલી. અને ગોલા અને અમે તો 2-3 દિવસે એકવાર આ ગોલો ખાવા આવતા જ હોય. અને આનામાં ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં જો તમારે કાંઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવાનું જ નહીં રહે. અને બધી વસ્તુ એટલી દિલથી ખવડાવે છે. અને તમને એટલી તો હું ગેરંટી આપી દઉં કે તમે એકવાર ગોલા ખાવા આવો એટલે તમે તમારા ગ્રુપ સાથે કે ફેમિલી સાથે તમે બીજી વાર ગોલા ખાવા આવો અને આવવું જ પડે, એટલી તો હું મારી ગેરંટી આપી દઉં.